રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકો ગુમ થયા છે। બાળ સંરક્ષણ ગૃહમાંથી બાળકો લાપતા થતા દોડધામ મચી ગઈ છે। બાળ સંરક્ષણ ગૃહ ખાતે ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા। પોલીસ દ્વારા સ્થાનિક કર્મચારીઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। પોલીસે આસપાસના સીસીટીવીની તપાસ પણ હાથ ધરી છે। ત્યારે 11 બાળકો અહીંથી કેવી રીતે ગુમ થયા અને સૌથી મહત્વની વાત એ છે કે આ બાળકો અહીંથી ગુમ થયા ત્યારે સિક્યુરિટી શું કરતી હતી, કારણ કે ત્યાં કડક સિક્યુરિટી હોય છે, પરંતુ બાળકો ગુમ થઈ ગયા છે। રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકો ગુમ થઈ ગયા છે। કેવી રીતે એક સાથે આટલા બધા બાળકો ગુમ થયા તે બાબતે પણ સવાલ થઈ રહ્યો છે। બાળ સંરક્ષણ ગૃહમાંથી બાળકો લાપતા થતા દોડધામ મચી ગઈ છે। તો પોલીસ દ્વારા સ્થાનિક કર્મચારીઓની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને પોલીસે આસપાસના સીસીટીવીની તપાસ હાથ ધરી છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા સાહિલ સપ્પા પાસેથી। સાહિલ, જે રીતે એક સાથે 11 બાળકો અહીંથી ગુમ થયા છે ત્યારે અહીંની જે સિક્યુરિટી હતી તે શું કરી રહી હતી? સૌથી મહત્વની વાત એ છે કે એક સાથે આટલા બધા બાળકો ગુમ થવા શું પહેલેથી કોઈ પ્લાન હતો કાં તો પછી એમને કોઈ ભગાડી ગયું છે? જી ચોક્કસથી મિથુન, વાત કરીએ કે આ જે બાળકોનું ગૃહ સંરક્ષણ કેન્દ્ર આવેલું છે, સૌપ્રથમ આપણે અહીંયાનો દ્રશ્ય દેખાડીશ કે મુલાકાતનો સમય દર બુધવારે છે તે રાખવામાં આવ્યો છે। અન્ય કોઈ દિવસમાં મુલાકાત છે તે નહીં થાય તેવું પણ તેમાં ચોક્કસથી લખવામાં આવ્યું છે। બીજી તરફ જે અહીંયાનો ગેટ આવેલો છે તે ગેટ દેખાડીશ કે ગેટની અંદરથી બાજુ છે તે તાળું મારવામાં આવે છે અને ફરતે જે રીતના સીસીટીવી છે તે પણ લગાવવામાં આવ્યા છે। અંદરની બાજુ જે દ્રશ્યો છે અત્યારે પોલીસ અધિકારીઓનો કાફલો છે, કમિશનર ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા હતા। હાલ અત્યારે તપાસ છે તે કરવામાં આવી રહી છે કે આ જે બાળકો છે તે કેવી રીતના અહીંયાથી લાપતા થઈ। 11 જેટલા બાળકો એક સાથે લાપતા થવા ખૂબ જ મોટી વાત છે, કેમ કે બાળકો માટે જે ફરતે દિવાલ આવેલી છે તે પણ ખૂબ જ ઊંચી દિવાલ આવેલી છે, તે પણ અહીંયાથી જે રીતના ઠેકીને જવું પણ મુશ્કેલ હોય છે। ત્યારે જે આ તાળું જોઈ શકાય છે કે જ્યારે કોઈ કામ હોય, કર્મચારીને અંદર જવું હોય ત્યારે જ આ તાળું ખોલવામાં આવે છે। બીજી તરફ જે પાછળના દ્રશ્યો છે તે પણ દેખાડી કે જે અત્યારે આ જે બાળકોનું ગૃહ સંરક્ષણ કેન્દ્ર જે આવેલું છે, આ જે બાળક ગૃહ સંરક્ષણ વિભાગ ત્યાંથી જે ક્રાઇમ બ્રાન્ચ સહિતનો જે પોલીસ કાફલો તપાસ કરીને બહાર નીકળી રહ્યો છે, પરંતુ જે પાછળના દ્રશ્યો છે કે જ્યાં દિવાલો અને સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવેલા છે તે પણ છે તે પોલીસ દ્વારા તપાસવામાં આવી રહ્યા છે। આ જે દ્રશ્યો છે કે જે ફરતે મોટી દિવાલ આવેલી છે, આ જોઈ શકાય છે કે દિવાલની ઉપરની બાજુ પણ જે રીતના જે વાળ છે તે લગાવવામાં આવી છે, જે વાળ છે આગળની બાજુ બીજા એક દ્રશ્યો દેખાડીશ કે જેના ઉપરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બાળકો છે તે અહીંયાથી ભાગ્યા હોઈ શકે છે। આ જે વાળ આવેલી છે તે અહીંયાથી તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે, પરંતુ બીજી બાજુ બાંધકામની જે પ્રક્રિયા છે તે ચાલુ છે તેના કારણે તૂટી છે કે બાળકો જે અહીંયાથી જે રીતના કહીએ કે લાપતા થયા છે। બીજી તરફ જે રીતના મોટી દિવાલો અને સીસીટીવી આવેલા છે, તમામ પાસાઓ પોલીસ દ્વારા તપાસવામાં આવી રહ્યા છે કે બાળકો અહીંયાથી લાપતા થયા તો કેવી રીતના થયા। નજીકના સીસીટીવી પણ તપાસવામાં આવી રહ્યા છે। અહીંયાના સ્થાનિક કર્મચારીઓને પણ પૂછવામાં આવી રહ્યું છે કે સ્થાનિક કર્મચારીઓની આટલી સિક્યોરિટી હોવા છતાં પણ બાળકો કઈ રીતના અહીંયાથી લાપતા થાય તે કહીએ કે જે રીતના કોઈ પણ જે સંજોગોમાં છે તે શક્ય જ નથી કે બાળકો અહીંયાથી લાપતા થાય। ત્યારે એકી સાથે 11 બાળકો લાપતા થયા। આ બાળકો અહીંયાથી લાપતા થવાનું કારણ શું છે, અગાઉ કોઈ પ્લાનિંગ હતો કે કોઈ વ્યક્તિ તેને અહીંયાથી લાપતા કર્યું છે, આ તમામ પાસાઓ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસવામાં આવી રહ્યા છે। મિથુન જી જી આભાર સાહિલ, માહિતી આપવા બદલ। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આજે 11 બાળકો એક સાથે લાપતા થયા છે અને 11 બાળકો અહીંથી ભાગી ગયા છે, દિવાલ ખોદીને ભાગી ગયા હોય તે પ્રકારની શંકા સેવામાં આવી રહી છે। ત્યારે અહીંની સિક્યુરિટી શું કરતી હતી, અહીંયા જે કર્મચારીઓ છે તે શું કરતા હતા, તમામ બાબતે સવાલો થઈ રહ્યા છે।